લાગી એ રાતે આપણે ખીચડી બનાવી હતી ને એ જે અંદર પડી હોય એ ખાઈ લે. આપણા બાજુ તો કોઈ હવે નહીં, આપણે મજૂરી નહીં ચાલતી. આ ઘઉં વેચીને આપણે દશામાં લાવી દીધા. હા કાકા હું અપંગું નકમ હું તમને ટેકો પૂરો કરું મજૂરી કરાય. હવે તું મારું આટલું બધું છોકરા વિચાર તો પેલો તો આપણો રહ્યો ને પેલો તારો ભાઈ બીજો પેલો તો દારૂ પીને આપણને જીભાઈ નહીં દેતો, હરખી રીતે ખાવાય નહીં. હા હું ઘડી વાર બેહું પછી ખાવું. જ્યાં ખાવું હોય તો ખાઈ લે. હા પછી ખાવું. આપણે કાકા વાતો કરીએ પહેલા પછી ખાઈએ. એ હાલ આપણા કાકા ઘઉં વેચી મારે ને તેવા પર ઘઉં લેવડાવવાનું સિઝન આવે ને અને ચેડી તો આપણે ઘઉં લેવડાવી દઈશું, પાછા ઘઉં કરી દઈશું આપણે. એ તો હવે જવું તો પડશે. શું કરશે? ખાવા માટે પેટમાં કાઢો પૂરવા માટે કોક તો મજૂરી કરવી પડશે. કોક તો કોક જવું પડશે આપણે. ચા મૂકો કે પીવીએ? હવે આપણા બાજુ તો ખોડે નહીં બેટા. શું કરશો? ચા પીવા માટે લખવું પડે. ચા તો પીવી પડશે. એ કાકા આવી ગયા તમે. તમે હવે મહી નાખો મહી નાખો. લાવો પૈસા લઈ ગયો. હવે તને ભગવાને હાથ પગ આલ્યા, બધું આલ્યું હોય, તું મજૂરી કરે એવો હ. પણ મને મજૂરી કરતા જોડાવાની ટેન્શન વાત. હવે આ તારો ભાઈ અપંગ હ એ મારો મને કે એમ કે હ કે કાકા તમે ટેકો હું તમારું કરો તો હું હાજો હતો. હવે તું મજૂરી કરે એવો તું હ તે તારા ટેકો ના કરવો પડે. એ બધે મારે જોવા નહીં, તમે પૈસા આલો તો. વાહ, એક ગોમ દવારે 50 રૂપિયા મજૂરી કરીને લાવ્યો તો એટલે તું 50 રૂપિયા લઈને જા. અરે કાકા વંશ 50 રૂપિયા હલવાના આવા ભાઈને આપણે ચા મૂકવાની હતી. હવે લઈ જવા દે ને, હમણાં માથાકૂટ કરશે ખાલી ખોટી. હું કાકા હવાના આવા ભાઈ ઘરમાં ખાવા પૈસો નહીં જે હોય જે લઈ જોઈએ લઈ જોઈએ. જવા દે, એ બધી માથાકૂટ ના કરવાની હોય આપણે. આપણે શાંતિથી વાત કરવાની હોય, એ બધી માથાકૂટ ના કરવાની. માથો પર લાવો તમે તો બે જણા. છત્રી ઉડાડું તા બાગુ બકરી આ છત્રી ખોલ. હવે આ તો રમતુજી છે તો આપણા. આ કઈના મારા પૈસા ગાલી રાખ્યા હે તો જા ઓય મૂકો. જાગીદાર આયા. જાગીદાર સાહેબ. હવે ખોટા નથી કર્યો કે ઉભા થો. મારા પૈસા કઈ આવશો? મજૂરી કરીને આલીશું. મજૂરી તો મને મજૂરી જેવો કરી મેલ્યો. આલીશું પૈસા બાપા, તમને આલીશું. તમારા પૈસા લઈને નહીં જી. શેઠ આલીશું પૈસા તમારા. હે આ બે જણ જેવી એક્ટિંગ નો કરે. ચાલશે તો ફરી વાર લાગશે મજૂરી. હું તંબોળો આવશે એના ભાઈ તો છે દારૂડિયો હા. મેં દારૂડિયો એમાં મજૂરી કરે એવું કોઈ નહીં શેઠ. એટલે મારા કાકો એકલી જતી મજૂરી કરે. તમને આજના દાડાનો વાયદો આલું. જો અત્યારે મારા પૈસા હોજ પડતો નહીં આયા તો તમારી શેતરી એ જપ્ત થઈ જાવ. મારા એવું ના હોય. એવું જ હોય. તમારા પૈસા અમે આપી દઈશું. ત્યાં ગમો છો પછી આપીશું. પછી હોવ. પણ પછી ના પાસે તો કશું વધતું નહીં. હું પછી હવે 2 દાડાનો વાયદો આલું હો. 2 દાડાની અંદર મારા પૈસા જોવા. ના શેઠે થોડો લોભો વાયદો આલો. 2 દામ ચોય અમે પૈસા કરીશું. લોબો કઈ તો કેટલો મને લોબો કર્યો. આટલો સુધી તો લોબો કરી નાખ્યો. એવું ના હોય શેઠ. આલી દઈશું તમારે. અમારા પૈસા ખાવા કોઈ નહીં. દયા સાથે ને એટલે દયા ડાક્ટર ને થઈ ગઈ. તમે વળી ચોક્કસ હું તમારા ઉપર વિશ્વાસ રાખીને તમને પૈસા હાથ પગ આલે આવીને એ પીન ફરતું પડે અને મારા બાજુ ચોકા 25 રૂપિયા હું કે ટીકન દોડે જાઉં તો મજૂરી કરું તે આઈને જાય. બાઘા બગડેલા તને કેટલી વખત મોકલ્યો તો? પૈસા નહીં દેવું હતું. એનું ઘર તોડીને લઈ લેવાનું હતું. 15 ખાઈ લેવા તો સામાન લઈ લે વેચી મારીએ. ખાવા વાત કોઈ નહીં.
આવો શેઠ પાછા વાળો શેઠ પાછા વાળો નહીં બાબાના માટલું બધું લઈ લેજો પાણી પીવા નહીં રાખો. અરે શેઠ પાછા વાળો અરે કૂવામાં જા, પકડી. શેઠ પાછા વાળો તને ડબ્બા સિવાય કશું ના મળ્યું? બીજું કશું નહીં મૂકો માં ડબ્બો મૂકો લઈ લે ડબ્બો. મૂકો કાલના દાડા પૈસા નહીં આવ્યા, તમારી અમની આ વાત કહી દીધી. ભાગા છત્રી બે. લઈ લે છત્રી. પેલો મજૂરી કરતો હોય અરે કાકા પેલો શેઠ તો ડબ્બો લઈ ગયા ને મેનો ડબ્બો લઈ ગયા હવે લઈ ગયા હવે શું કરશો તાને હવે બધું જે કરવાનું થઈ ગયું લઈ જવા દો તન કરશું તાને શું કરશો કાકા હા આ વાર બની જવા આવી હવે થોડું જ સાંભળ્યું હવે પેલા જાગીરદારે આયા હતા આપણા ઘેર હવે ગામમાં વાત સાંભળી હતી તે ધમ પસારો કરીને જતા રહ્યા અને જમીન જીવવાનું પાન ગીરવી એ પડ્યું તો હું હતો ને કાકા પગે પડ્યો તોય ને તો ધક્કો મારી તો ભય પાડો મને કોઈને. વાર કરી એ દેતા શું શેઠ કરશો? તો રહ્યો ને એ શેઠ તો સારા જ નહીં બિલકુલ આ તે એ નાખી દે થોડું અને બીજું હાથે વાગે નહીં ના વાતો કાકા હા ભાગ તો હવે થઈ ગઈ. અરે હાજો કાકા થઈ તો હાજો કાકા ઘેર એ કાકા જાગીરદાર આવે હે ને હવે જાગીરદાર આયા. બલ્લુ બગડેલા ઓય ખુરશી મૂક. અજે જે તારો કલ્લુ કર્યો. જાગીરદાર, તો જતો રે માનો તો ભાગો તને જા નામ ભૂલી ગયા. આવો જાગીરદાર આ આયા ને તમે વાંકણ મને લાવવા માટે જ પેલું એ કર્યું તું. પૈસા મારા હાલતા નહીં કે કોઈ નહીં. આલી દે આ જાગીરદાર. શેઠ આને માં જોઈ પડી. એને પૂછીને પગ મૂક્યો. અરે શેઠ અમારી જમીન હતી અમે બહાર કરવા આવ્યા હતા. તમારી હતી હવે નહીં. ચમ નહીં છે કેમ નહીં છે? હવે એ મારી થઈ ગઈ જમીન. ચોથી તમારી થી શેઠ આ રહ્યા તમારા ફાઇલમાં તમારું પેલું એ અંગૂઠો કરે દો ને એ રોય. જોજે લે મન તો હું ભણેલો નહીં. મા- જોજે છોકરા. ઓવા કાકા તો અંગૂઠો તો મારી દીધો આપણો ડોળા ફાડી ફાડીને જોઈ લેજો પછી કહેતા નહીં. મારી દીધો કાકા શેઠ જવા દો. અરે જવા નહીં દેવું. શેઠ મારી જમીન આપી આપી દો. દો. કશું ના મળે. શેઠ બલ્લુ બગડેલા આપી દો. આપણા વારી કરી દે. લઈ સકરી હું પકડું. વાહ! વાહ! શેઠ જવા દો. મને મારા એ જોર બૂટ આવો પાડે. જુલમ તો ના હોય આવું તો આવું ભગવાને ના હોય. નહીં. હોય જુલમ હોય. આવું ના કરાય હોય શેઠ. છે. મારી ગરીબોને મારી મારે તમને આપી હું દો. મળશે? પકડ. તમને આ હું છત્રી મળશે? પકડ દે તારાથી નહીં ગોઠા. આ ગરીબોને મારી મનતો જ નહીં. શું કરશો? હવે આ જમીન મારી હે મારી જ રહેશે. ખબર પડી? તમારે હવે શેઠ અંગૂઠા આપી દો મારી જમીન શેઠ જવા દો. મારા પૈસા હતા ને? પૈસા માં જોઈ નહીં થતા શેઠ તમારે એટલા મેં નહીં હાલતા તે મારું- તમારી પરિસ્થિતિ જુઓ અમારી પરિસ્થિતિ જો આવો જુલો એટલે તમારી પરિસ્થિતિ જોઈને મારી પરિસ્થિતિ ખરાબ કરી દે. અરે ના બગડે શેઠ તમારી પરિસ્થિતિ એ બગડી જાવ. કાકા આ જમીન આપી દો હવે આપવા જોઈએ તો હું હતા હવે આટલું હતું એ આપી દો આપી દો. હવે જાગીરદારે કીધું કે જાગીરદાર અંગૂઠા આપણે પૈસા જોઈ ન્યારી લીધા. થઈએ. કશું અને કરી જમીન નહીં આવા જ આપીશું. આપી દો. કોઈ નહીં હવે કર્યું. આ જમીન બમીન ભૂલી જજો. સારું શેઠ બાઘા બગડેલા છત્રી પકડી લે નકર તારો ડબલ પકડ કાપી લે. હાલતા નહીં પૈસા. કાકા આ મારો હાથે લૂલો હા અને હું કોમ નહીં કરી ખાતો કોમ કરી ખાતો ને એમના પૈસા તો પાછા આલી દીધા હોય ને તો આ શેઠને હું એવો મારો જ ને એવો મારો જ ને તો આખી જિંદગી યાદ રાખો કોઈની જમીન ના લઈ શકો તો કોઈના પૈસા ના આલી ખાતો એવો કરી દેતી ને. આપણા ભગવાને આપણામાં એવું લખ્યું લેડો હવે ને, ઘેર. હવે ટુકડો જમીન હતી એ પડાઈ લીધી. હવે હવે જે પડાઈ થવું લીધી. એ થવા દો. કાકા હા. શું વિચારો અને આ છોકરા આપણે તો કેવું ખબર જાગીરદાર હતા ને એ જમીન આપણે ટુકડો હતી એ પડાઈ લીધી.
અંગૂઠા મરાઈ દીધા બધું કર્યા. હવે આપણું એ તો જમીન તો જય કાકા હવે હવે હું કરશું? હવે તારો પેલો ભાઈ હે ને આપણે એ ફોન દારૂ- કરો કાકા. એ દારૂડિયો એ પી પીને ફરે જાય ને આપણા બાજુથી પૈસા હોગા મજૂરી તેરો કરતો નહીં. અને આપણે હવે ઈ તો શું કરવાનું કે જોર આવે. હા કાકા પૈસા લાવો હું કહેતો તો આવ્યો. આઈ ગયો ને પીને આવ્યો ભાઈઓ. પૈસા લાવો કણ અહીં લાવીએ પૈસા. એક તો પેલો જાગીદાર એ મને જીવવા દેતો નહીં. આ તું એ જીવવાની દેતો. તું એ જીવવા નહીં દેતો. મારે બીજું કોઈ નહીં મને પૈસા આપો. તો કમાવા જા કે ભાઈ તું ચાર મારે દારૂ મજૂરી પીવાનો, કરતા- મારે મારે મજૂરી મજૂરી કરતા જોર આવે. પૈસા તે લાવો. અમે એવું કરીએ મારા જોડે પૈસા નહીં. પૈસા લો તમે. નહીં. પૈસા આલજો. નહીં. હું તારા બાજુ પૈસા લાવો. હોય ને તો તું આરે નથી. પૈસા નહીં. પૈસા લાવો. પૈસા લાવો. એટલે એના પૈસા પૈસા ના મળે. એટલા જ છે ઘરમાં. પૈસા મારજો. લઈ જવા જવા દે હોય ના વાગે હું માથાકૂટ કરે. હવે મને હવે હું હવે બધુંથી કંટાળી ગયો છું. જાગીદાર જમીન હતી ટુકડો એ પરાઈ લીધી. હવે અરે કાકા આવા છોકરા હું લેવા લઈને આવ્યા હતા ને. હવે મને હવે થોડી ખબર હતી કે આવા કપાસ જ પાકશે. શું કરવાનું કે હવે આપણે એક કાકા ફોન કરો. એક એક છેલ્લી ઈચ્છા હે મારા. હવે હું કહું ખબર હું ઈચ્છા બોલો. હું કહું હવે હું છોકરો થઈને તને એમ કહું કોક તો બાપ હોય ને એમ કે છોકરાને આગળ લાવ. પણ હું તને બાપ થઈને હું તને છોકરાને એમ કહું કે હવે આપણે પેલે ઉભેલી જવા પડે ને એક જ ચાલો આ બધી મળી બીજી બધી જે આવે આપણા જે તો કોઈ રીત તો હ નહીં આપણા જોડે. ઉભો રહે તને હું લેતા આવું અને આપણે પેલે રેત થઈ જો લેતા આવો બે જલ્દી જો. રહ્યા ને બધા લોહી પીવાયા. અને મારા કાકોએ હરખીતા મજૂરી કરી હોય ને તો આવું દુઃખ ના પડી હોય મન. કાકો મારો શું કરે પેલો ભાઈ દારૂ પી પીને આવે પૈસા ટેરો લઈ જાય મજૂરી કરીને લાવે. એને અમે જીવશું નહીં ને ત્યારે ચોહી પીધા ચોહી પૈસા લે. હા ખબર પડશે એને. લઈને આવ્યા કાકા. આપણે પૈસા આવો નહીં. હવે આ દવા દવા પીને કાકા મરી ગઈ. એ તારા પૈસા દે તો રાતે આખી રાત તો તને ઊંઘવાની દી અમે. પૈસા દે તો શેઠને મને બી હાલત મોકલે હોય. શેઠને જમીન તો લઈ લીધી આ. શેઠને જમીન લીધી પણ હજી પૈસા ગયા. હજી વસૂલ નહીં થયા જમીન. કરોડની થોડી જમીન આવે, બે પ્રોપર્ટીની જમીન આવી રહી. આ તારું વાંકી દેવું અમે. કાકા આજુબાજુ જો ને હું કરે હા? જો આવું તો ના હોય કાકા, મારી આજુબાજુ આ ક્યાં છે? મારી વાત ખબર. જો જાગીદાર આપણો જીબ્બા નહીં દેતો ને એના ચમચા આપણો મરવાય નહીં દેતા. હું કરવાનું હું? આજુબાજુ તો કરાય અમારે. નહીં, એક કામ કરજો. આ છેલ્લે આ પૈસા થોડાક હતા તેની દવા લાયા તો આપણા બાજુમાં હવે દવાના લાવવાના પૈસા નહીં. હવે હું હવે કરશું? બધું આટલી દવાથી ઢોરીને જતા રહ્યા. હવે મરવાનું છે આપણે મરવાનું હતું. હવે એક કામ કર. હવે રાતે છે ને રાતે ઊંઘવાનું ટાઈમ થાય ને એટલે આપણે બે જણા ટૂંપો ખાઈને મરી ગયા. હવે જે તમે થાય કરશો હું તાર કોઈ નહીં કાકા હવે હું તો ખરું તાર. બીજું કોઈ નહીં. તાર શું થાય થોડી વાર આ ઊંઘ તો હું મારા ભાઈબંધોને છેલ્લે જે ભેગું થવું હોય જે વાત કરીએ હું કરી અને પછી આવું. હો અને જો જતો નહીં. કાકા લ્યાનું ના લેતા. એક તો આવવાનું લ્યાનું નહીં આલી ખાતા બીજા ચોય આલ દઈશું. હું કોકના બાજુ થોડું કરું તો પેલા વાલજીભાઈ હે ને અરે નહીં લેવું વાલજીભાઈ નહીં, જોડી નહીં. એ વાત છે કે શેઠ જેવા તો આપણે ટૂંકો ખાતો તો પેલું એ થા પણ હવે આ કશું નહીં જેવું થાય એવું આ જીવતા કેવું થાય અને એમાં તો શું થવાનું હા, હા. તું બેસ તાર હું જઈને આવું હું ભેગો થઈને આવું. હું કીધું હારું હારું જો. હું તો ઊંઘી રહું કાકા. પેલો મારો ભાઈ રહ્યો ને એ હરખી મજૂરી ધંધો કર્યો હોય ને તો આ મારા દારા આવા ના હોય મરવાના. આ બધા લેના વાળા ઘેર આવે જમીન હતી એ લઈ લીધી પેલા શેઠને અને બધું વિખરાઈ ગયું. હવે અમારું ઊંઘવા દે કાકા તો ગયા કોક ભેગા થવા.
સપના આયા મને કાકા તો પણ કોઈ દેખાતા નહીં તો ધ્યાન કાકાને આપવા દે પછી હું વાત કરું કે આવું સપનું આવ્યું તું મને કાકા આયા તમે શું કીધું છે હવે જો તો પેલા વાલજીની બાજુમાં તે પૈસા કે હમણાં વાદે એ 12 ચોક ગયા ને તમે વાદા આવો ને તે જઈશું આપણે. ને કાકા હા. આપણે મળવાની જરૂર નહીં કેમ? દશામાં સપના આવ્યા તમને વાહ. તે શું કીધું બેટા તમે મળશો નહીં અને કે તમારે હું બધું હરખું કરી દઉં હા એવું કીધું? હા તે આપણે અમે એક કામ કર, હું પેલા વાલજીભાઈ બાજુ જાઉં તેઓ બાજુથી પૈસા આપણે ગમે તે મળે ને કગરીને વગરીને આપણે જઈ અને આવશે વાલજીભાઈ આપી દેશે દશામાં એમના હાજર આવશે ને એટલે પૈસા આપી દે અરે આપણે જઈએ આપણે મળવાનું નહીં હવે નહીં, આપણે કશું કરવું નહીં. એક કામ કર, તું નહીં નાખજે અને તૈયાર થઈ જા તો આપણે પછી જઈએ ને આપણે તે જઈને લઈ આવીએ. શું કીધું? હું નહીં નાખું તને આવો તમે જતા અને આવજો હાથુકલા ઓહો, હાચુકલા મળતા નહીં છે એ હા હા મારી સેવા કરો હું તમારું બધું ઘરમાં હરખું કરી દઉં કે હા એમ કીધું. ઓહો. એ હારું ને ચાલ. અને થઈ જા હા કાકા પછી કાકા વાલજીભાઈ ચોરી જતા પૈસા આપ્યા એ હમણાં હોજાનું આવવાનું કહેતા કે હોજે મારા સપને દશામાં આવ્યા ને એટલે હવે બિહારવાના જ છે પેલા પૈસા આપણા બાજુ તો હોય ને પેલા ઘઉં વેચ્યા હતા ને એ પૈસા હાલતા આજ આલું કાલ આલું આજ આલું કાલ આલું એવું કહી રહ્યા હાલશે કાકા દશામાં બધા હારાવાના કરી દેશે ને એ બી પૈસા આલી જા એવું હોય તો મારા ભગવાન દશામાં ઉપર છોડો તને બીજું તો શું કરીએ તને બીજું કાકા આપણે બે મન ઘઉં વાળે તો કેટલા પૈસા લેવાના 300 રૂપિયા લેવાના. અરે કાકા હાલનો ભાવ મન ઘઉંનો 500 રૂપિયા એટલે 1000 રૂપિયા થાય હવે હું કહું આપણો ઓ કરસાજી એ વાલજીભાઈ આવો વાલજીભાઈ, આવો, બેહો, બેહો, આવો. બેહો, 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 બેહો. શું કરો આ વાતો કરતા હતા અહીંયા. કેવી તબિયત બબિયત આ જો કે અમારે તો ભાઈ દુઃખનો ડુંગર તૂટી પડ્યો, શું કહીએ તમને કહેવા જઈએ ને તો બહુ લોભ થાય. જો પેલા તમને ખબર હે ને મારી જમીન હતી ટુકડો બરોબર એરવા હતા ને તે પેલા જાગીરદાર નહીં હા. એ અમારા પર માર જૂર કરીને અમે એના બાજુથી પૈસા લીધા હતા અને અમે સમયસર અમારા બાજુ ચમ ખબર, તમને તો ખબર તો હ, મારો છોકરો એક દારૂડિયો આ હ અપંગ હ. હવે મારે મજૂરી જાય ને હવે મારાથી મજૂરી થતી નહીં. હું એ ચોક આ ચોક પછી એ દાડીએ કોઈ બોલાવે તો હું દાડીએ જતા આવું. એમાં પેલા જાગીરદાર બાજુ અમારા પૈસા આવ્યા ખાતા નહીં. હવે એ આયા તે અંગૂઠો મારીને અમારી જમીને પડાવી દીધી ને અમારા પર ખૂબ જ અત્યાચાર કર્યો. માર્યા જોડ્યા પેલું રે કર્યું. પણ આ મારા છોકરા ઊંઘ્યો હતો અને હું તમારા ઘેર ગયો તો પણ તમે કે બહાર ગયા, તમારે બેસી કહેતા કે બહાર ગયા. હવે હું એમ કહું કે હારે મને ઊંઘ્યો હતો એ હારે મને કહેવા માંડ્યો કે કાકા હું એક વાત કરું કે હું થયું બેટા કે જો કે આપણે દશામાં સપનામાં આવ્યા હતા એટલે અમે બે બાપ ને દીકરો મરવા જતા હતા. એટલે હારો કે આવું ના હોય વાલજીભાઈ, આટલે થોડે થાકી જવાય. પૈસા નતા હવે પૈસા નતા પેલા ટુકડા સાથે રાખ. બરોબર. શું કરીએ? નશામાં હો વાળા કરશે અને હું એ પૈસા માટે જ આવ્યો તો એક એવું આટલા દાડા પૈસા પડતા હતા બરોબર. અને હું એ પૈસા રે ને એ એક ભાઈના જોડે બહુ રોકાઈ રહ્યા હતા મારા બરાબર. અને આજ એવું એવું થયું ને તે મારા પૈસા પટી જાય. હું તમને હમે ચાલે પૈસા જ આલો આવ્યો. તો 2 3 4 5 6 7 8 900 રૂપિયા લ્યો બરોબર. અને આ 100 રૂપિયા મારા તરફથી વધાર. મને ખબર તમારી તરફ પરિસ્થિતિ કેવી છે અને તમારો એક છોકરો દારૂડિયો પાચ્યો હો બરોબર. અને આ છોકરો બચારો વાલજી કાકા હા. મન ઘઉંના 400 રૂપિયા ગણ્યા ઓમ તો રે ને ઓમ ઓછા ભાવ બરોબર. પણ હજી તું 500 રૂપિયા મારા જોડથી આવીને લઈ જજે બરોબર. હું આપી દઈ. શું કીધું? અને તારા ભાઈનો મોકલતો ને તું આવજે એટલે કે વળી પાછો દારૂ પીતા. સારું શું કીધું? કાકા વાલજીભાઈ તો હારા હા. હા? સારું આવજો તાર. અને એવું ગોડા માણસ એવું પગલું ભરવાનું કોકદાર જરૂર પડે તો હવે મને સંભાળજો બરોબર. શું કીધું? તમને હા? thank you. શું કીધું? કદી જીવનમાં દુઃખ પડે તો મારું ભાઈનું તમારા માટે ખુલ્લું જ છે. એ હા. શું કીધું? આવજો. સારું આવજો તાર. એ કરી. ના ના હું આગળ કામ પાણી કરીને જ આવ્યો બરોબર. એ હા. સારું આવજો તાર.
જો થઈ જાય ને દસ્તામાં આપણી વાપરી ના ઈચ્છા લો પૈસા વાત સાચી તારી હો. એ છોકરા આપણે હવે જઈએ બજારમાં તે આપણે માતાજીને લેતા આવીએ જમાને લેતા આવીએ હવે જઈએ. એ કેતો હતા એ લા બાપુ જઈએ છે